मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा वासुदेवाय 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 हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेवा हे 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 नाथ नारायण वासुदेवा ओम नमो भगवते वासुदेवाय 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 बापा राम सीताराम सीताराम जय सीताराम 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 राधे श्याम राधे श्याम 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 राधे श्याम 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 बापा राम सीताराम सीताराम जय सीताराम 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 राम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राम पीर 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 तुम्हारी जय जय हो नकरंग तुम्हारी जय जय हो नकरंग तुम्हारी जय जय हो पाया तुम्हारी जय जय हो पाया तुम्हारी जय जय हो गला खा तुम्हारी जय जय हो गला खा तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो हनुमान तुम्हारी जय जय हो हनुमान तुम्हारी जय जय हो राम पीर तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो बोलिए रामदेव जी महाराज बापू એમને આવકાર આપે છે ये गलत है बाबू ने खाली भाई एक मिनट जाओ आई हो
બતાવીએ નગર હાથથી બતાવી બોલી સુલાના પીરની ચૈત્ર માસના નવરાત્રના થોડા દિવસોમાં જે ધરતી ઉપર તો અમે ઘણા બધા કરીએ. આ પ્રોગ્રામની કઈ નવી નવાઈ નથી અને પ્રોગ્રામ કે અમારો વ્યવસાય નથી, પ્રોગ્રામ ઉપર કે અમારા ઘરે નથી આવતા. પણ જે રૂડો નાતો છે એ નાતાને ન વધારીએ તો કાંઈ નહીં, પણ જેટલા સંબંધો મંગાવાય છે ને એટલા હચવાય ને તોય ઘણું છે. એવા રૂડા અવસરે ઠાકરના આંગણે આવો રૂડો અવસર થયો છે ત્યારે હું રાસેશ્વરને ઠાકરના ચરણારવિંદને વંદન કરી અને ભગવાન અહીંયા ઠાકરનું સાક્ષાત સાનિધ્ય છે. મને મંગાભાઈએ વાત કરી, અહીંયા તો સાક્ષાત ઠાકર બિરાજમાન છે. સાત પેઢીથી અહીંયા જ્યોત જળે છે. સાહેબ તમે વિચાર તો કરો કે જેથી આ જ્યોતની હવાશેર ઘી આ કળિયુગની માલપા કાયમ જ્યોતની માલપા એની આરતીની માલપા વપરાય છે. અને એવું વચન આલા અપાય મેળવ્યું કે જેથી ઘીની તાણ પડે ને તેથી માલણનું જળ દિવેલમાં પૂરી દેજો એની પણ જ્યોત જોશે. જ્યોતને વંદન કરવા માટે એની જ્યોતની છાયામાં આપણે બધા બેઠા છીએ ત્યારે ઠાકરની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. તો સંતને અભિરામ ધામ ક્રમ ધર્મ
આ તમે છો તે બધા ભેળા થયા. ઠાકર એક દિવસ એમ કહે છે કે વ્રજ છોડી અને મથુરા ગયા અને માં જશોદા માં દેવકીજી એવો થાળ બનાવ્યો એ કૃષ્ણ પરમાત્માએ ઠાકરે થાળને સામું જોયું અને ઠમ 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 હાથમાં આંગળા પડી ગયા. એ મેળી માથે બેસી અને થાળ માથે એમ ભગવાન ઉભા થયા અને મેળી માથે બેસી અને વ્રજની બાજુની જે બારી હતી ને એ બારી ખોલીને ઠાકર બેસી ગયા અને વ્રજની હામાં જોતા જોતા મજા હોવા હાથમાંથી આસરા પડવા
પાછળ જઈને કીધું માં ક્યાં મળે કેશવભાઈ? અમારા ભારતમાં અંબામાં છે. આ તો જગદંબાનો દેશ છે અને સંતોનો દેશ છે. હું તમને એમ કહું કે તમે આ ખોડિયારને દીવો કરો ને તો એ દીવો માં ખોડિયારને પહોંચી જાય. એક દીવો ભગવાન શંકરને કરો તો એ દીવો ભગવાન શંકરને પહોંચી જાય. એક દીવો તમે ઠાકરને કરો તો ભગવાન કૃષ્ણનો દીવો છે ઠાકરના દરબાર સુધી પહોંચી જાય. પણ આલા આપવાની સમાધિએ એક દીવો કરો ને તો એ દીવો 14 બ્રહ્માંડની માલપા પૂજી જાય. કારણ કે ગુરુપદ પંકજ પૂજતા એમાં તો 14 લોક પૂજાય. ગુરુના ચરણારવિંદની માલપા. અને સાહેબ તમારા ઉપર કેવડો મોટો ઉપકાર કર્યો છે. આ તમે જો આ ભોળા ભોળા માલી એને કોઈ દી મહત્વનો મોટો ફાંકો નથી. એને કોઈ દી ઉપદેશ કરવો નથી. એને કોઈ દિવસ આદેશ કરવો નથી. એને તો મારી તમારી હારે રહી અને અલખને આરાધવો છે, ઠાકરને આરાધવો. નકર તો સાધુ સંતો એટલો મોટો મહંત હોય તો નામ ન લેવાય. પણ આને તો આ ભોળા ભોળા જીવનની માલિકા અને ઠાકર એની જ નજીક હોય. ભલા ઠાકર છે ને એની જ નજીક હોય. ભગત બાપુને યાદ કરી આજ બાપુ અહીંયા ભણ્યા છે નિશાળમાં. એ જ આંગણું છે સાહેબ. કૃષ્ણ પરમાત્માને યાદ કરીને મારી તારા કેટલા એ જનમની મારી શંકર મંદિર ને લાભાર્થે મંગાભાઈ પ્રોગ્રામ હતો અને અહીંયા કેમ ટીપડું મૂક્યું ત્યાં ત્રાહડો મૂકેલો અને બધા પૈસા મેં કીધું અમે નાખજો. આ તો ધર્મનું કાર્ય છે. બધાએ પૈસા નાખે ને આખો રૂપિયાનો ત્રાહડો ભરાણો અને એમાં શેર લાઇટનો ઝબકારો થયો. લાઇટ ગઈ એટલે
લાગ્યો ત્રાહડામાં પૈસા હતા, પૈસા ખોટ કરી કરો વાત. હવે કરવું શું કીધું, આ તો ભારી કરી, આ જેના માટે પ્રોગ્રામ કર્યો એ પૈસા વ્યા ગયા. એટલે અમે કીધું, મેં કીધું ભાઈ પૈસા કોઈ લીધા જ ન હોય, આ તો દરવાજાના પૈસા છે, પૈસા પાછા મૂકી જાજો. જેને લીધા હોય એ શરમ મોઢાની જો શરમ લાગતી હોય તો મેં 5 મિનિટ માટે લાઈટ બંધ કરાવી, જેને લીધા પાછો મૂકી જાય. 5 મિનિટ માટે લાઈટ બંધ કરે, લાઈટ પાછી ચાલુ કરે તો ત્રાહડો ઠપ કરી ગયો. મોટા બારોટ કહેતા. પણ કહેવાનો અર્થ એટલો છે કે આપણને બધાને આનંદ આવે. એનું કારણ શું તમે જો, આ તો આ એક વાતને સમજી શકે. બાપુ અહીંયા અમારા લાખામાં કહેતા કે ભગત બાપુ એકવાર આવ્યા ને, પછી ઓફિસે બેઠા, બહેરાઓ બધા લાજ કાઢે, કોઈ ઓળખે નહીં. અને પછી લાખામાં કે હું બહારથી આવ્યો ને તો કીધું કોઈ હાથમાં આવ્યા છે, તો સાધુ આવ્યા છે. બહેરાઓ બધા ખબર પછી લાખામાં કે મેં બધા લાજ મોકલાવી દીધી. આ તો ઘરના માણસ ન ઓળખે કેમ આવે એવું. એટલે લોક સાહિત્યને અહીંયા કઈ ભારે વ્યાખ્યા ન કરવી પડે. નકર અમારે ગુજરાતમાં કાર્યક્રમ હતો કે ગામના સરપંચ મેરાણભાઈ ગઢવીને શાલ ઓઢાડીને સન્માન કરશે, તો સરપંચ ઉભા રહ્યા આમાં અને સ્ટેજમાંથી તો હું ઉભો થયો. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સરપંચ તો શાલ પકડીને ઉભા. એટલે મેં કીધું આ સન્માન કરશે ને અપમાન કરશે. એટલે મેં આંકડો મારીને કીધું નામ રાણીમાં રોડીમાં હનુમાન જે તળાવ હતા, પાણી આવ્યું હતું. રાણીમાં રોડીમાં કીધું તમારે હનુમાન તળાય, કે રાણીમાં રોડીમાં હનુમાન કોઈ તળાય નહીં, સામે પાણી આવ્યો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય શનિવાર રોડો દિવસ બાપુના સાનિધ્યમાં
આ ઠાકર આયા સાક્ષાત હાલા અપાવવા બેઠો છે. હનુમાનજીનો ગાન થયેલો છે. મા રાણીમાં રૂડિયોનો સ્વર